અત્યારે છે ને સાહેબ મુખી કબૂતર ખાઈ જતા કબૂતર આપણે ગુલાટી આની કબૂતર આપણે ઉપર બેઠું જય માતાજી મિત્રો જય રામ સ્વાગત છે તમારું આજના મારા નવા વ્લોગમાં. તો કેમ છો બધા મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં દેશો. મસ્ત મજાનું સવાર થઈ ગયું છે અને આપણે કબૂતરને અત્યારે ત્યારમાં ચણ નાખી દીધી છે. ત્યારે આપણે ચણ નાખીને આપણે જવાનું હોય ત્યારે છે ને ટાઈગરને લઈ અને વાડીએ જવાનું છે મિત્રો. અને ટાઈગરને વાડીએ જઈને થોડીક ટ્રેનિંગ આપવાની છે. તો અત્યારમાં આ કબૂતરને ચણ નાખીને પાણી પાઈ અને બધાને સેટઅપ ઉપર ચડાવી દઈ એટલે બપોર હતી એને ઉપાદી નહીં. જો આપણું બચ્ચું અત્યારે આવી ગયું છે અને આ બે મિત્રો હારના બચ્ચા છે. જો આપણું બ્લેક પેન્થર રહ્યું ને બ્લેક જો કે હાવ કોયલો છે ઝેડ બ્લેક. અને મિત્રો આ કબૂતરને આપણે મોરપીસ રહ્યા ને એનું આપણે સેટઅપ બનાવવાનું છે. એક મિત્રો એક જ છે, એક ત્યાં છે ને ખોઈ ગયું એક ક્યાં હેવો છે. જેવું કંઈ પણ સેટઅપ ઉપર આપણે છે ને બેઠું છે જેનું નામ લીધું ને તો આવ્યું. કેદુની મિત્રો ભૂરી છે ને આપણા વ્લોગમાં છે ને થોડીક ઓછી દેખાય છે કારણ કે બિચારીને છે ને મેં 4 ઈંડા છે ને એના ડબ્બામાં મેં રાખેલા છે. અને ખ્યાલ મેં નિયમ એવો લીધો છે કે છે ને ભૂરીના ડબ્બામાંથી પહેલાં હું છે ને બહાર કાઢીને આ બધે બેવરાવતો હતો. એના કારણે છે ને એ ઈંડા ઉછેરતી નથી એટલે મેં એ બંધ કરી દીધું છે. કારણ કે 4 ઈંડા જ ખાલી છે ને રાખેલા છે એના સેટઅપ અંદર. 2 એના છે ને 2 બીજાના છે કારણ કે બીજા ઉછેરતા નથી. અને અત્યારે છે ને બધાય કબૂતરે ઈંડા બધાય નહીં પણ આમાંથી જેટલાની જોડ છે ને એ બધાએ છે ને ઈંડા તો મેંકી જ દીધેલા છે. અને આજ મિત્રો ભાઈબંધ આપણું કબૂતર લઈ ગયો હતો અને ટ્રેનિંગ કરવા હાટું. પણ ખબર નહીં ટ્રેન કરતો હતો, મેં થોડુંક શીખવાડ્યું હતું આ રીત મેં કીધું ટ્રેન કરીએ એટલે ટ્રેન થાય છે. પણ એ જે લઈ ગયો નથી ઘડીક ટ્રેન કરીને ભાઈ પાછું આપણા ડબ્બામાં છે ને સેટઅપ ઉપર મેંકી દીધું છે. અને આ બધાય મુખીને ને ઓલા બેની ઈંડા છે ને મેકા. પણ મિત્રો છે ને એક ઈંડું જ મેક્યું છે, 2 નથી મેકા. અને આ હેરાન એટલા કરે છે ને આ મોરપીસ રહ્યા ને એ ઓલા કબૂતરને આપણા સિરાજીને હેરાન બહુ કરે છે. એમાં જો ડબ્બા ઉપર બેઠી છે ને સિરાજી કબૂતરી તો એમાં હમણાં છે ને આ મોરપીસ છે ને જાય છે અને ઈંડાને છે ને બારું કાઢી નાખશે. એટલે હું એ જ બહુ ધ્યાન રાખું છું. જો હું અહીં હોય ને એટલે અકડાને છે ને એની અંદર ગરવા નથી દેતો. અકડાને સ્પેશિયલ છે ને આપણે સેટઅપ બનાવવાનું છે. અહીંયા બનાવવું કે અહીંયા બનાવવું કાંઈ નક્કી નથી પણ નીચે આપણે બનાવવાનું છે. કારણ કે હવે એના ઈંડા ઉછેરવા પડશે. આપણને એની ખબર પડી જાય છે કે નીચે ઈંડા નીચે મૂકીને તો જ ઈંડા મેકશે. નકર ઈંડા છે ને મિત્રો મેકશે નહીં. તમારે કોઈ આગળ અકડા હોય તો છે ને ઈંડા સેટઅપ ઉપર મેકતા ન હોય તો નીચે રાખી દીજો એટલે છે ને ઈંડા મેકશે. મારો ભાઈબંધનું છે ને એની પાસે 5 અકડા કબૂતર છે, 5-6 જેવા. અને એને એવું જ થતું હતું કાલના વિડીયોમાં તમે કીધું છે, મેં કીધું છે એને એવું જ થતું હતું સેટઅપ ઉપર રાખતો હતો પણ ઈંડા છે ને મૂકતા નહોતા. એટલે નીચે રાખવાનું ચાલુ કર્યું ને એટલે 4-5-6 દિવસમાં ઈંડા મેકવાનું ચાલુ કરી દીધું. અને અત્યારમાં જો આપણું ગલુડું આ બધું આવ્યું છે. હાલે આમ રે ભાઈ આ મિત્રો છે ને થોડુંક ઓલું શેતાન છે કારણ કે કબૂતરના પીછા એક દી છે ને મોઢામાં લઈને રખડતું હતું. એટલે મને આના ઉપર છે ને ડાઉટ જાય છે કે કદાચ છે ને કબૂતર પકડતું હોય. પણ મિત્રો કબૂતર એક છે ને આપણું એ પછી એને ગાયબ થયું નથી એટલે એનું ક્યાંય વાંક કહેવાય નહીં. કારણ કે કાલ જો આ કબૂતરના જો પીછા જોઈને ખેરી નાખ્યા પણ આને નથી ખેર્યા. આપણા ભાઈબંધી જોવા આવે ને એને ખેર્યા. જો તમને બધાને કહી દઉં ખાસ જે જોવા આવે છે બહારથી મિત્રો કેટલાય આપણા છે ને સબસ્ક્રાઈબર જોવા આવે છે. હું કોઈને છે ને ના નથી પાડતો પણ જો સીડી રાખી અને જોઈ અને પછી પાછા છે ને વ્યાજા ને એકેય કબૂતરને છે ને આવી પીછા કે એવું કાંઈ એને ખેરવાનું નહીં. નકર પછી છે ને કાંઈ નહીં. હવે ખેરમાં આ જો ગલુડું છે ને કાલ એટલે પીછા પહેરીને રખડતું હતું લઈને રખડતું હતું. પછી હું વાડીએ આવ્યો ને મેં કીધું એકાદું કબૂતર મેં કીધું ખાઈ લીધું છે મને એવું લાગ્યું. પછી મેં ભાઈબંધને બધાને પૂછ્યું ને તો કે ના એવું નથી કે આપણા આઈકણ પકડતા છે ને એ ભાઈબંધ સીડી ઉપર ન ચડી શકે તો એને હાથે આમ પકડ્યું તો પછી પીછા છે ને થોડા ખેરી નાખ્યા. દાંડો આવે ને 2 પીછા છે ને એમાં રવા દીધા છે બાકી બધા ખેરી નાખ્યા છે.
અને મિત્રો કાંઈક આયુ લાગે છે એટલે ભૂએ છે આવડું હાલ હુડ હુડ હાલ 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 ક્યાં હે ખબર નહીં મીનકી આવે ને તોય એ ભૂએ છે અને જો આમ કૂતરું હાલ્યું જાય છે ને ચોરું કૂતરું જોઈને હે ને મિત્રો એ ભૂંતું હતું અને અહીંયા મિત્રો એક છે ને લાલ કૂતરું આવે છે અને એ આપણા કબૂતરની છે ને ખાસ ધ્યાન રાખે છે કબૂતર જો આ રીતે બધા ચણતા હોય ને એટલે ડાયરેક્ટ છે ને જાવું જ મારી લે જાવું મારીને આમ પકડું કરે પણ હું આઈકણ હોય ને મિત્રો હવે આપણે ખવડાવવાનું છે ટાઈગરને તો ટાઈગરને કાઢી બારો ટાઈગર છે અહીંયા આપણે રાખ્યું છે બે અરે બા ટ્રેનિંગ આપણે દઈ આ બીજા હાલ હાલે ટાઈગર હવે તો આને મિત્રો આપણે ખવડાવી દઈ પાણી પાઈ દઈ હાલ બેવારી અને અમે પાણી લીધું અને પાઈ દેવાનું એટલે આરામથી પી જશે જોઈએ ખવડાવી દઈએ આપણે ફાઇનલી આપણે ખવડાવી દીધું છે અને મિત્રો હું પાણી અને પાસને એટલે નહીં પીવું હોય ને એટલે ના પાડી દઈએ હલે ઓકે કીધું જો જો ના પાડે છે આમ લઈ લઈશ ને એટલે ડોકું બહેલાને બંધ કરી દઈશ પડખે લઈ જઈશ જો જો બંધ બસ હાલ આ લઈ જાવ ને ત્યારે જ એમ કરે છે આટલું ખવડાવી દીધું છે અને હવે એને આપણે સેટઅપ જોયું નથી આજે આપણે સેટઅપ આપણું જોતા ખારો થાય જોઈ લે મિત્રો મુખ્ય છે ને અત્યારે અહીંયા બેઠું છે આનો સેટઅપ તો એનું અહીંયા છે પણ બેઠું છે અહીંયા કારણ કે સિરાજીએ મેકા છે ઈંડા એટલા માટે મારખો જો બનાવી નાખ્યો છે અને આ બેનું હવે કાલ છે ને નીચે સેટઅપ આપણે બનાવી નાખીશું કોમેન્ટ કરી દીજો બધા અને હવે પૂરીને 4 ઈંડા મેકા છે મેકા નથી આ શું પગમાં હવે જઈને એવું છે કાઢીશ તો ઈંડા છે ને બહાર આવશે એટલે કાઢવું નથી હવે કાઢી લઈશું આપણે કરી દઈએ અહીંયા આપણે જો આપણે આ મારવાળું છે કબૂતર જોઈ લો આપણે કાલે જોવા ગયા હતા ને ત્યાંથી આવું એક હતું મારવાળું આ ઉડાનનું છે આપણી પાસે અહીંયા હતું એક આપણી પાસે એક જ છે આ છે આપણું મુખ્ય બસ બેઠું છે આપણું કોયલો હા બસ છે હવે ચડી જાય થોડા ઉપર આમાં ઈંડા મેકા મિત્રો આ મેકે પણ હે ને બેહતી નથી કબૂતર આપણે ઉપર બેઠું હતું ને અંદર મેકી દીધું છે કારણ કે આ બેની જોડી કરવાની છે આપણે તો કે આની જોડી છે ને આ લાલ કબૂતર ક્યાંય ગયું આ રહ્યું એની યાર આપણે થઈ ગઈ છે જોઈ લે આ છે આપણું નર લાલ કબૂતર એની યાર રહે છે એટલે એની યાર જોડી થઈ જાય છે અત્યારે આને ભેગું મૂકી દીધું હોય આ બેની જોડી થઈ ગઈ ને કબૂતર આપણે ગુલાટીવાળા છે આની હાટે ગુલાટી દેવો હોય તો કોમેન્ટ કરજો બધાય આમાં છે આપણું બચ્ચું બીજા ઈંડા મૂકી દીધા છે જોઈ લો તો મિત્રો અત્યારે ટોટલ કબૂતર ગણીને તો આમ 19 કબૂતર છે આમાંથી બધામાં છે ને 2 ખાલી ખાના બાકી રહ્યા છે જો કે બધામાં છે ને કબૂતર બેઠા છે એક આ ખાનું બાકી છે એક આ બાકી છે જો કે આમાં ઈંડા છે ને એટલે કોઈ બેહતું નથી બાકી કોઈ આપણે 12 કબૂતર નહીં બેવે આનું અહીંયા સેટઅપ છે પણ તો આ આઈકણ બેઠું છે ને અહીં બેવે નહીં કારણ કે ઈંડા મેકા છે ને એટલે
પડખે હમાય નહીં એટલા માટે આ કણ બેવાયરું છે આને. તો આને છે ને આ ઈંડા સવારે આપણે બહાર છે ને નાખી દઈશું, કારણ કે ફેલ થઈ ગયા છે ને એટલા માટે. તો એને અમે મૂકી દઈશું અને કાલ આપણે અકડા કબૂતરનું આ જે રહ્યા એનું આપણે બનાવવાનું છે સેટઅપ. તો કાલનો વિડીયો જોવાનું આપણે ભૂલતા નહીં. કેવું સેટઅપ બનાવવું છે ને કોમેન્ટ કરી નાખજો. હેઠે નીચે આપણે બનાવવાનું છે અહીંયા ગમે અહીંયા, અથવા હું અહીંયા એકાદો જગ્યાએ બનાવી નાખશું. ગમે એક જગ્યાએ બનાવવાનું છે એટલે ઈંડા મેકવાનું છે ને ચાલુ કરે. પછી જોડી ન થાય ને તો પછી આપણે છે ને કોકને દઈ દઈશું. જો કે આપણે 4-5 દી વાઇટ જોઈશું પછી આપણે દઈશું. પછી આવા લાવવાના છે આપણે મુખી કબૂતર એક ભાઈબંધ પાસેથી. જો ઉપર જાય છે, ઉપર આપણે નથી જવા દેવું. ગમે અહીંયા બેવારી દઈ ઉડશે ને મિત્રો. અત્યારે નકામું ક્યાંય છે ને વ્યૂ જાય છે, અને અહીંયા મિત્રો જવા દે અને બચ્ચાને છે ને આપણે આમાં મૂકી દઈ એના ઈંડામાં. આ લાલ કબૂતરી બે સેમ જ છે. આ છે આપણું. તો આમાં આપણે મૂકી દીધું છે. આની જેવા આપણે કેવા કલરના ખબર છે, આવા કલરના આપણે મુખી લાવવાના છે, પણ જે વાર છે થોડાક દિવસની. આ જોડી થઈ જાય જો કદાચ છે ને આપણી અકડા કબૂતરની નીચે આપણે સેટઅપ રાખવાનું છે. જોડી થઈ જાય છે તો આપણે છે ને મુખી કબૂતર નહીં લાવી, અને જોડી જો નહીં થાય તો આપણે ભાઈબંધ પાસેથી મુખી કબૂતર લઈ આવશું અને આપણે એને અકડા દઈ દઈશું. કારણ કે હું કેટલા દિવસથી લાવ્યો હોઉં આને. જો કે હું લાવ્યો ત્યારે એક ઈંડું મેક્યું હતું, જો કે આપણે ઓયડીમાં ફૂટી ગયું હતું કંઈક કારણોસર. ઉપર મેક્યું છે ને તે નીચે પડ્યું એટલે ઈંડું ફૂટી ગયું મિત્રો. એટલે આપણે છે ને એને તો 2 વાર લગભગ ઈંડા દઈ દીધા છે આને. હા જો કે નર છે એટલે. અને અત્યારે આની હાટું આપણે લાવવાની છે કબૂતરી. અને પછી મિત્રો છે ને આપણે બધાય હાઈ ક્વોલિટીના કબૂતર છે ને ભેગા થાય છે, એટલે હવે છે ને હાઈ ક્વોલિટીના જ રાખવાના છે આપણે. કેટલા કાઢવાના કેટલા કબૂતર છે ને થોડાક દી પછી એ તમને અત્યારે જણાવી દઉં. જો આ 2 કબૂતર આ કાઢી નાખવાના છે, અને બીજું એક ક્યાંય ગયું, બીજા જે નો કામના હોય ને એ આપણે કાઢી નાખવાના છે. આ તો અહીંયા હમણાં જ હું લાવ્યો હતો ભાઈબંધના સેટઅપમાંથી, એટલે આ કાઢી નાખવાના છે. કારણ કે કારા કબૂતર પછી કારો છે ને કારા ઝાઝા થઈ જાય છે, એટલે બધા છે ને નોખા કલરના રાખવાના છે. મારે એકેય કબૂતર આ એક આ અને એક એ બચ્ચું બે જ છે ને સેમ કલરના છે, અને 2 આ. બાકી બધાય મારી પાસે છે ને અલગ અલગ કલરના કબૂતર જ છે. જોઈ લો તમે બધાય. આ જો કે ધોરું છે, પણ ધોરામાં જો આને પીસા છે, મોજા છે, અને આ કબૂતરી રહી એને પગમાં મોજા છે ને કટ મોજા છે. એટલે બધાય છે ને અલગ કલરના જ આપણે કબૂતર રાખેલા છે. આ જો કે એક કલરના છે, એટલે આ એક કલરના જોવા જોઈએ, કારણ કે આપણે ફેન્સી છે મોરપીસ છે એટલે. અને હવે આપણે હાલ્યા જે આપણે મોરપીસ કબૂતર પાસે અહીંયા જઈને થોડીક આમાં બે છે ને નોખા બે પડખે 90 હતા. આમાં મૂક્યું છે આપણે ઈંડું જોઈ લઈએ. બેને ભેગા કરવાના છે નીચે સેટઅપ બનાવીને. પછી સેટઅપને આપણે અત્યારે બંધ કરી દઈ. સવારમાં પાછું આપણે ખોલી નાખ્યું. જો કે ત્યાં મીંડી આવશે તો નહીં, સવારે આમ કરે એટલે આમ ખુલી જાય છે, અથવા ખુલ્લું રહેવા દઈ. મીંડી આવશે નહીં એટલે હલશે. અને વારાની આંટી મારી દઈ કબૂતરને લાગી જાય. મિત્રો કાલ છે ને જ આપણે ચેલેન્જ પૂરો કરવાનો છે કબૂતર ઉડાડવાનું. તો હે ને કોમેન્ટ તમારે કોઈને ચેલેન્જ દેવો હોય તો તમે દઈ શકો હો. કોમેન્ટ કરી નાખજો જે પણ ચેલેન્જ દેવો હોય. તો આજનો વ્લોગ આપણે છે ને અહીંયા જ એન્ડ કરી. હું મળું તમને કાલના વ્લોગમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત ને બાય બાય.